30,444 મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલી છે। કેશોદના શ્રી જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા મેગા કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનદાતા વિલાસબેન પોપટ, રણછોડદાસ કારિયા, ડોક્ટર પ્રવીણ ગજેરા, દક્ષાબેન, ભૂમિ વણપરિયા, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર પરિતોષ પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસીને 124 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનો અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ભગવતસિંહ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય જલારામ મંદિર કેશોદ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર આજરોજ યોજાયેલ કેમ્પની અંદર લગભગ 300 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 124 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ રાજકોટની અંદર મોકલવામાં આવેલા છે। અત્યાર સુધીની અંદર લગભગ 306 જેટલા કેમ્પ કરી અને 21,444 દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। અને આ રીતે અમને જુદા જુદા દાતાઓ દ્વારા, ભોજનદાતાઓ દ્વારા આની અંદર અમને સહકાર મળતો હોય છે।